સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ વકીલ તેમજ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના કોંગ્રેસના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા વ્યવસ્થામાં વારંવાર થતી ગેરરીતોને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર તાજેતરની નીટ પરીક્ષામાં દેશભરમાં 22 લાખથી વધુ અને ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષા અગાઉ પેપર લીકના આરોપ સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે। અમારા કોંગ્રેસ પક્ષના અને લોકસભાના માન્ય વિપક્ષ નેતા આદરણીય રાહુલજી દ્વારા સમગ્ર દેશની અંદર છાત્રો કી ગુંજ નામે જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, એ અભિયાન અંતર્ગત દેશના અને રાજ્યના વિદ્યાર્થીઓ જે ખાસ કરીને નીટ, જેઈ, યુપીએસસી, એસએસસી, સીબીએસસી, એસએસસી આની જે એક્ઝામો આપી રહ્યા છે, એની જે પરીક્ષાઓ આપી રહ્યા છે, એ પરીક્ષા પછી જે પેપર લીકની જે ઘટનાઓ થાય છે, એના કારણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજ અંધકારમય થયું છે। આ વિદ્યાર્થીઓ પાસેથી જે પરીક્ષા ફી લેવામાં આવે છે, નીટની પરીક્ષા હોય કે જેઈની પરીક્ષા હોય કે જે અન્ય યુપીએસસીની પરીક્ષા હોય, એ પરીક્ષા ફીમાંથી આ દેશના ભારત દેશના પાંચ મોટા મંત્રાલયનું બજેટ સમાવી જાય એટલી હદે આ વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈ અને જ્યારે એમની પરીક્ષા લેવામાં આવે છે અને જ્યારે પરીક્ષા દેવા જાય છે ત્યારે બધા પેપર લીક થાય છે અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળાઈ જાય છે અને ક્યાંક વિદ્યાર્થીઓ આવી ઘટનાને લઈ અને પોતાનો જીવ ટૂંકાવવાની પણ જે બાબતો સામે આવી રહી છે એ અત્યંત દુઃખદાયક અને ખૂબ જ કરુણાજનક છે। આદરણીય રાહુલજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર છાત્ર કી ગુંજ નામે અમે કાર્યક્રમ ચલાવી અને વિદ્યાર્થી અને વાલીઓને જાગૃત કરી અને જે દેશની શિક્ષણ વ્યવસ્થા છે, એ શિક્ષણ વ્યવસ્થા આજે જે ખંડની વ્યવસ્થા બની ગઈ છે, એમાંથી આ દેશને કઈ રીતે મુક્ત કરી શકાય, કેવી રીતે જેન્ઝીસને એ મુખ્ય ધારામાં લાવી અને પોતાને એને લડતો અને બોલતો કરી શકાય, એ દિશામાં આગામી સમયની અંદર કોંગ્રેસ કાર્યક્રમો આપવાની છે। એને લઈને આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અમે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી આદરણીય અમારા ઋત્વિકભાઈ સાથે અમારા પક્ષના અન્ય વરિષ્ઠ આગેવાનો, અમારા શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સહિતના બધા કોંગ્રેસના આગેવાનો હાજર રહીને પ્રેસ કોન્ફરન્સ કરી છે। આપ સૌને પણ અમારું સ્વાગત કરીએ છીએ। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।